વલ્લભાથી શીખી. પાંચમો વિડીયો બ્લેન્ક આવ્યો, ફરી કરવો પડશે. એટલે ફરી અનુસંધાનમાં ક્યાંય થોડુંક બી 19-20 થાય તો મારા વાલા ક્ષમા કરજો. કારણ કે હવે શું આમાં થયું અમને કંઈ ખબર નથી, ટેકનિકલ પ્રોબ્લેમ. એટલે હમણાં ઘણીવાર આવું થઈ જાય છે. તો આપણે જે વાત કરતા હતા પેલી બેનની કે એના ઘરે એના વર જેવા ઠાકોરજીને જગાવે એટલે આ જેવા ઘંટી વગાડે એટલે ઓલા ભાઈ મૂકી દે જય આદ્યા શક્તિ. એટલે ઓલા બેન બિચારા કે પ્રભુ તમારે તો આ સાંભળીને જાગવાનું. હવે એને ઘણું સમજાવે, ઘણું કહે, પણ એમાં એનોય વાંક નથી. એના ઘરમાં અમારી જ્ઞાતિ એવી છે કે માતા ને મહાદેવને આ જ બધું માને, એટલે એને તો આ બધું કાંઈ જોયેલું નહીં. એટલે એને ઠાકોરજીની વાતો કરીએ ને તો અજુગતી લાગે. હવે દીકરી બહુ ડાય હતી અને એના બહુ માગા આવતા હતા. મેં આગળ અનુસંધાનમાં કીધું તો ગામડેથી માગું આવ્યું એટલે મા બાપે કીધું કે બેટા છોકરોય સારો છે, ઘર સારું છે, વાડી વજીફા છે, પણ તું શહેરમાં ઉછરેલી, શહેરમાં ભણેલી, શહેરમાં રહેલી, તને ત્યાં ફાવશે નહીં. પપ્પા એ વૈષ્ણવ છે ને, એના ઘરે આઠેયમની સેવા છે ને, મને ત્યાં બહુ જ ફાવશે. તો કે ત્યાં તારે ભલે બંગલો રહ્યો, તારે પાક્કું ઘર છે, ચોમાસામાં બહાર ગારા થશે, વરસાદ પડશે, સાપ નીકળે, આરાધ્ય રહેવા દેતો સરપોલિયા નીકળે, તારાથી આ બધું સહન થશે. ત્યાં આઠેયમની સેવા છે અને ઠાકોરજી બિરાજે છે. બધું જે મારા પ્રભુ મને રાખશે એમ રહીશ, મારી હા છે. અને દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા. એટલા ઘરના સારા, કારણ વૈષ્ણવ હતા, કારણ એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એટલે જ્યારે એના પપ્પાને યાદ આવે એટલે ફોન કરે, દીકરા 2 દિવસ આવી જાજે ને, તારું મોઢું જોવાનું મન થયું છે. અને દીકરીના સસરા 1 મિનિટ રીખો, અરે તે તું તો એના સસરા તરત કે બેટા 2 દિવસ આંટો મારી આવો, જાઓ, તમે એના એકની એક દીકરી છો, એટલે તમને જ્યારે કહે ત્યારે તમે મોટું બતાવી આવજો. અને ગાડી ડ્રાઈવર બધું હતું. એટલે દીકરી આવી. હવે ઠાકોરજીને જગાડવાનો સમય થયો. એની મમ્મી આમ સામું જુએ કે જોજે હમણાં. તો એના પપ્પાએ મૂક્યું જય આદ્યા શક્તિ. એટલે દીકરીએ જઈને બંધ કરી દીધો. હવે જો એના ઘરવાળા કહે બંધ કરે તો વણવણની સાંભળવી પડે, જ્ઞાતિ એવી હતી. હવે દીકરીએ બંધ કર્યું એટલે કે કેમ? એ કે પપ્પા 1 મિનિટ. પછી ઠાકોરજીને જગાવતા મનુહાર કર્યા. દેખલા લભોર ભઈ પનઘટ પે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદાमा तोक सखा ललिता विशाखा सुभगा केतकी संजावली सब आ गए हैं, देख गैया खिरक में साके यूं ग्रीवा करके खड़ी है, लाला मुखारविंद के दर्शन कराने. और बछड़ा तो बोल रहे हैं कि रात को कछु मुँह में नहीं डालियो प्रभु, आपके मुखारविंद के दर्शन कराવો. અને ઠાકોરજી જાગવાની તૈયારી કરે છે અને કહે છે, ગોપીઓ આવીને કહે છે, माँ कल लाला को मुख देख के दधी बेचन गई थी तो तरत दधी दुगुन भाव में बिक गयो और घर आई तो कजरी ने बछरी धाई थी. આ સાંભળું અને ઓલી આરતી બંધ થઈ. ઠાકોરજીની આઠેયમની સેવા હતી એટલે આણે કીધું, બા સામગ્રી તમે કરો, આ તો હું લાલાને લાડ લડાવીશ, મારી જૂની ઓળખાણ છે. અહીંયા મને પ્રભુ પ્રેમ કરતા હતા, અહીંયા મારા વિના નહોતા રહેતા, એટલે ત્યાંય મને એવું ઘર મળ્યું છે. અને ઠાકોરજી મને અહીંયા કરતાંય ત્યાં આમ રાખે છે. એનું કારણ મારા ઘરે ત્યાં ઠાકોરજી છે ને અહીંયા મારા ઘરે ઠાકોરજી છે. હવે બીજે દિવસે વળી પાછું એણે આ જ મનુહાર કર્યું, દેખ લાલા ભોર ભાઈ. તો એના પપ્પાએ ઓલી આદ્યાશક્તિ ચાલુ ન કર્યું. એને એટલો આનંદ આવી ગયો તો કે રેકોર્ડિંગ કર્યું. હવે દીકરીને ખબર નહીં, એની માને ખબર નહીં. એટલે બીજે દિવસે સાંજે એના વર આવ્યા. એ કે આપણે ફરવા જવું છે તો જો મમ્મી પપ્પાને મળી લીધું હોય તો ચાલ. એટલે એના મા બાપ કે હા હા લઈ જાવ. કે હવે એ ગયા તો ત્રીજે દિવસે ઠાકોરજી જગાડવા જતા હતા તો એને મમ્મીને થયું હમણાં મૂકશે જય આદ્યા શક્તિ. અને જેવું ટેપ ચાલુ કર્યું એણે, થોડું જે દીકરીનું રેકોર્ડિંગ કર્યું હતું, દેખ લાલા ભોર ભઈ પનઘટ પે પંછી જાગી કમલ વિકસે પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદાमा तोक सखा ललिता विशाखा सुभगा केतकी संजावली रही सब आ गए
लाला के मुखारविंद के दर्शन कराओ ने माँ। और देख गैया सब खीरक में से आके यूँ ग्रीवा करके खड़ी है। लाला मुखारविंद के दर्शन, बछड़ा भी यूँ ही कर रहे हैं। आ बधुं रेकॉर्डिंग हतुं तो एनी माँनी आँखमांथी तो आंसू जवा માંડ્યા કે બેટી તો વહી ગઈ, તો કે હવે કાયમ આ જ વાગશે અને તારે આ જ શીખી લેવાનું અને આ જ બોલવાનું. આજથી આ બધુંય નદીમાં પધરાવી દઉં છું. આવા ઠાકોરજી, આવા રસોઈ, આવા લાલા અને આવું બધુંય. અત્યાર સુધી ભલે બ્રહ્મસંતે પરાણને અપાવ્યું હતું, હું વંચિત હતો, પણ હવે આજે સમજ્યા ત્યાંથી સવાર. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તો મારા વાલા, આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી. આજે પણ આ બધું બની રહ્યું છે અને બધા વૈષ્ણવો ઘરે આવે અને જે મને જુદી જુદા પોતાના અનુભવો કહે હું તમારી સાથે શેર કરું છું. એટલે હવે આ 5મો વિડીયો આવ્યો નહીં, એટલે અનુસંધાન કરીને જે બોલી, 2 ઘડી જીવા. આપણે બધા 84-252 વૈષ્ણવની વાર્તા સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ ઘણા એમ કે ઈલાબેન વાંચી નાખી. મેં તો વાલા નાખીને હોત ને રાખી હોત ને તો તમને મને બેયને આનંદ આવત. તો 2 વૈષ્ણવ હતા, હવે ગામડામાં રહીએ એટલે હટાણું કરવા શહેરમાં જવાનું. તો પેલો વૈષ્ણવ છેલ્લા ગામમાંથી નીકળો, માથે તિલક, ધોતી બંડી અને ગળામાં કંઠી. એટલે ઘરેથી નીકળે ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં ચાલુ કરે અને આવે ત્યાં સુધી એના મોઢામાં એ જ હોય. એટલે એની વહુ કે તમારી ટેવ મને બહુ ગમે છે. એ કે ગુરુદેવે કહ્યું છે કે સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હોઈએ તો આપણા પગ નીચે કાંઈ કચરાઈ જાય, કીડી કે મકોડા, ધ્યાન રાખીએ પણ માનો કે તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલે સતત એ બોલે. હવે એ નીકળ્યા, બીજા ગામમાંથી બીજા એક વૈષ્ણવ નીકળ્યા, તો એને તિલક, માળાજી, કંઠી. એટલે પાછળવાળામાંથી ને હાલ ને ચાલ ને ઢાલ ને એવું હતું કે પેલા વૈષ્ણવને એમ થયું કે ના, પાછળ આવે છે તો વૈષ્ણવ છે. હવે પાછળ વળે ને જો વૈષ્ણવ ન હોય તો ખોટું એનું મોઢું જોવું પડે. એટલે એણે ચાલ ધીમી કરી અને જે પાછળ ચાલતા તેને એમ થયું આગળવાળાની ધોતી છે, બંડી છે, હાલ છે, ચાલ છે, ઢાલ છે, વૈષ્ણવ જેવા છે. એટલે પાછળવાળા જલ્દી ચાલવા માંડ્યા અને આગળવાળાએ ધીમી ચાલ કરી. 2 મળ્યા, 2 જોયું તો ભગવત સ્મરણ કર્યા. અરે મારવાલા, હટાણું કરવા જાઓ? એ ક્યાં? એ કે તમે હટાણું કરવા? એ ક્યાં? એ કે સારું હાલો આપણે 2 ભગવત વાર્તા કરશું, રસ્તો ક્યાં ખોટી જશે ખબર નહીં પડે અને આવતા 2 એકબીજાની રાહ જોશું. એટલે આવતા પણ આપણે ભગવત સત્સંગ કરીશું. એવું લાગે ભાઈ મારી એક વાત પૂછવી છે. એ કે મને કાંઈ આવડે નહીં પણ પૂછો. એ કે ઠાકોરજી ચીબુક ધરાવે છે, એનું શું કારણ? મોરપીંછ ધરાવે, એનું શું કારણ? એટલે ઓલા વૈષ્ણવ બધા જવાબ, પણ હું તમને અત્યારે કહું તો 1.5-2 કલાક થાય. એટલે આનું વિવરણ પણ કોક દી કરીશું કે કેમ ચીબુક ધરાવે, કેમ મોરપીંછ ધરાવે, કેમ ગુંજામાલા ધરાવે, પછી ઘણીવાર વાઘનખ ધરાવે. આ બધાનું મહાત્મ્ય વલ્લભે પહેલાં આપણને જણાવેલું છે, પછી જ આપણને બધું કીધું છે. તો જ્યારે કોઈ વાર સમય મળશે ત્યારે આપણે આનો સત્સંગ કરીશું. હવે 2 આવો સત્સંગ કરતાં કરતાં હટાણું આવ્યું અને ત્યાં પહોંચ્યા તો પથ્થર ઉપર લખ્યું 2 ઘડી જીવા. 2 ઘડી જીવા અને ચાલવા માંડ્યા. તો ત્યાંથી અકબર ને બિરબલ નીકળ્યા. એટલે અકબરે વાંચ્યું. એ કે આ શું લખ્યું છે હે બિરબલ? એ કે તમે ભણેલા છો, વાંચો શું લખ્યું છે? એ કે આમાં લખ્યું છે 2 ઘડી જીવા. 2 ઘડીમાં જન્મ્યા ખરા, મરી ગયા અને આ લખવાનોય ટાઈમ મળી ગયો, ક્યારે મોટા થયા. આ તમારું હિન્દુનું અમને કાંઈ સમજાતું નથી. કે જ્યાં પર તમને ન સમજાય એ અમને જ સમજાય, અમારા ઠાકોરજીની લીલા બધી. એ કે સમજાવો ને. એ કે જેટલી વાર સત્સંગ કર્યો ને એટલી વાર જીવા. તો આ 2 જણાએ આટલી વાર સત્સંગ કર્યો, 2 ઘડી 48 દુ 96.
આટલી વાર બે અહીંયા ચાલતા ચાલતા આવ્યા ને રસ્તામાં ભગવત સત્સંગ કર્યો હશે એટલે અહીં લખ્યું છે 2 ઘડી જીવા. તો મારા વાલા, આપણે પણ બધાય જેટલી વાર સેવા સ્મરણ સત્સંગ કરીએ છીએ એટલી વાર જીવીએ છીએ. બાકી તો તારી મારી લગા મારી લૌકિક આ તે બધું. અને સૌથી વાલું લાગતું હોય ને આપણને તો પ્રપંચ અને પંચાત. અત્યારે આ કળિયુગમાં તો જાણે એક શોખ થઈ ગયો છે કે બધાની વાતો કરવી, બધાના દોષ જોવા. પણ જેના ઘરે ઠાકોરજી જેના માથે બિરાજતા હોય એનામાં ધીમે 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 લીસા થાય અને આ બધી ટેવ જાતા વાર નથી લાગતી. તો હવે બસ મારે એટલું જ કહેવું છે કે આપણને જે આજે મેરેજ એનિવર્સરીના મનોરથની અંદર બધા ભેગા થયા, ભલે 5મો વિડીયો ના થયો, ઘરે આવીને કરવો પડ્યો, પરંતુ 1 મિનિટ રીખું બંધ, તો 5મો વિડીયો ફરીવાર કરવો પડ્યો. વલ્લભને કદાચ 2 વાર મારા મોઢેથી સાંભળવું હશે. મારું તો સામર્થ્ય નથી, વાણી વલ્લભની છે, પણ ફક્ત મુખનો ઉપયોગ મારો કર્યો છે. તો બસ આ મેરેજ એનિવર્સરીમાં આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે કાયમ લૌકિકમાં પણ અલૌકિક મનોરથ કરવાનું મન થાય અને આપણે બધા હરિગુરુ વૈષ્ણવ ભેગા મળીને કરીએ. મારી વાણીના અહીં વિરામ આપું છું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે શ્રી વલ્લભ નખ चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ न चरण न खेरो साधन और नहीं आकली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न दृढ़ न चरण न दृढ़ न चरण न के श्री वल्लभाधि બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી